નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 806 વેબિનાર છે. વેબિનાર નંબર 806. આજના વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આયુર્વેદની દૃષ્ટિએ ગ્રીષ્મ ઋતુના ફળોના ગુણધર્મો વિશે ભાગ 2માં માહિતી આપશે. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ. નમસ્કાર બધાને, વડીલોને વંદન. 806 આપણો આજનો વેબિનાર છે. પરમ કૃપાળુ પરમાત્માને સદગતના આત્મા માટે પણ આપણે ફોન પાડી અને ઓમ નમો ભગવતે વાસુદેવાયથી બધાના સદગતના આત્માને ચિર શાંતિ મળે તેવી પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કર્યા બાદ હવે આજે આપણે આપણો વેબિનાર 806 ગ્રીષ્મ ઋતુના ફળ વિશે વાતો કરવાની જ છે. પણ ભાગ 1ની અંદર આપણે મુખ્ય એવા ફળોના રાજા વિશે પણ વાત કરી ચૂક્યા છીએ અને ઘણા બધા બીજા ફ્રૂટ વિશે વાત કરી છે. ભગવાને ફ્રૂટની રચના જ એવી રીતની કરી છે કે જેમાં અતિ મીઠા, અતિ ખાટા, કુરા, મધુરા, તીખા અને કડવા મીઠાનો સ્વાદ વધારે મળતો હોય છે. જેમ લીમડાની લીંબોડી ખાય ને તો એ પણ આપણને મીઠી લાગે, પણ એમાં સહેજ કડવાશ હોય. પણ સંપૂર્ણ કડવા તરીકેનું ફળ એટલે પપનસ છે. દેખાવમાં લલચામણું હોય છે, આપણને ખાવાની ઈચ્છા થાય છે, પણ ફળ કુદરતી રીતે એકદમ કડવું હોય છે, જેના વિશે આપણે આગળ વાત કરીશું. ગયા વખતે મુખ્યત્વે કેરી અને એની ગોટલી, એની છાલ, એના પાન, આ બધા વિશે આપણે ભાગ 1માં માહિતી આપી દીધેલી છે. ભાગ 2ની શરૂઆત કરતા પહેલા સમગ્ર બ્રહ્માંડ, સમગ્ર શાસ્ત્ર જેની સાથે સંકળાયેલું છે તે છે વનસ્પતિ. તો માં વનસ્પતિને વંદના કરીએ અને આજના વેબિનારમાં આજના ફળો વિશે ચર્ચા કરીશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજાપશૂન વશૂન ચ બ્રહ્મ પ્રજ્ઞાન ચ મેઘાન ચ વન્નો દેહી વનસ્પતયે ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખાટા ફળ અને મીઠા ફળ, જેમાં આપણે આગળની વાત કર્યા બાદ મોસંબી પહોંચેલા હતા, સંતરાની વિશેની વાત આપણે કરેલી. ખાટા ફળની અંદર સંતરાને એક બહુ સરસ વાત પણ કરેલી કે બોરસલીના બીજની સાથે, સંતરાના રસ સાથે બોરસલીના 21 બીજને ખોલી, આ બીજી વખત એટલા માટે રિપીટ કરું છું કે આજે ફિશરના પ્રોબ્લેમ, પાઇલ્સના પ્રોબ્લેમ એટલે કે હરસનસાના પ્રોબ્લેમ બહુ જોવા મળે છે. અને આ એક સ્વ અનુભૂત પ્રયોગ સમાજમાં તો ઘણા સમયથી ઘણા લોકો પાસે હશે, પણ જ્યારે 1983ની અંદર હું શેમળવા હતો ત્યાં એક સાધુ મહાત્મા આવેલા અને એણે પ્રયોગ આપેલો અને ઘણા લોકોને આ પ્રયોગ આપેલો પણ છે અને જાતે તૈયાર કરીને દવા ખવડાવીને પણ એનો અનુભવ કરેલો છે. તો બહુ સરસ પરિણામ બોરસલીના બીજમાં છે.
એટલે એની અંદરથી 21 મીંજ એટલે બોરસલીના બીજને ખોલી નાખવાના અને એના મીંજ લેવાના અને 11 સફેદ તીખા નાખી અને એક મોટા ગ્લાસ સાથે સંતરાના જ્યુસ સાથે આ લેવામાં આવે અને 8 કલાક સુધી જો નીચે બેસવાનું નથી. તકલીફ પડે છે, થોડી કસોટી પણ થાય છે અને સાયકોલોજી પણ થાય. આમ 8 કલાક ઉભા રહીએ તો વાંધો નથી આવતો, પણ કોક એમ કહે ને કે 8 કલાક ઊભવાનું છે ત્યારે બહુ કંટાળો આવે. આ પ્રયોગ કરવાથી 8 કલાકની અંદર જ હરસમસામાં ચમત્કારિક પરિણામ આપણને જોવા મળે છે. એ આપણે સંતરાના ગુણ જોયા હતા. ત્યારબાદ હવે વાત કરશું મોસંબી, નારંગી ની વાત કરીએ. મોસંબીની તો પ્રાચીન એટલે કે 50 વર્ષ પહેલાની વાત કરીએ, જ્યારે ટાઇફોઇડનો હુમલો થતો, આંતરડાનો જ્વર છે અને ટાઇફોઇડની અંદર ત્યારે વૈદ્યો તેમજ ડોક્ટરો પણ વધારે પડતો માણસને ફ્રૂટ જ્યુસ ઉપર રાખવામાં આવતો અને 21 દિવસ અનાજ આપવાનું નહીં હતું. કારણ કે ટાઇફોઇડ એક એવો જ્વર છે એ ઉથલો મારવો દેશી શબ્દ છે, પણ 15 દિવસે પાછો રિપીટ થાય. 15 દિવસ સારું હોય ને 15 દિવસ પછી પાછો ડિટેક્ટ થઈને ફીવર આવે અને એ ફીવરની અંદર માણસને લેટ્રિનમાં બ્લડ આવતું પણ જોયેલું છે અને બ્લડની વોમિટ પણ કરતા જોયેલા છે. એટલા આંતરડામાં ચાંદા પડી જતા હોય છે. ત્યારના સમયમાં ટાઇફોઇડના દર્દી માટે જો એક ને એક આશા અને એક ને એક વસ્તુ હતી તો એ મોસંબીનું જ્યુસ દિવસમાં 4 થી 5 ગ્લાસ સુધી પણ આપી શકાય છે અને આપી શકાતું હતું સાકર નાખીને. મોસંબીના 2 ફાયદા મળતા હતા. એક તો વિટામિન સી પૂર્ણ મળે અને બોડીમાં વીકનેસ ના આવે, પ્લસ મોસંબીનો રસ શરીરમાં ગયા પછી રેચક છે અને ટાઇફોઇડ વાળાને કબજિયાત મુખ્ય હોય છે, કારણ કે લાર્જ ઇન્ટેસ્ટાઇન થી જ એના બેક્ટેરિયાની શરૂઆત થતી હોય. તો મોસંબી એટલે નારંગી નો રસ ટાઇફોઇડની અંદર ખૂબ જ સરસ મજાનું પરિણામ આપણને ત્યારે મળતું હતું. અત્યારે તો હવે ઘણી બધી ટ્રીટમેન્ટ આવી ગઈ છે એટલે માણસને બચાવી શકાય છે. મોસંબી ને સ્વીટ લેમન એટલા માટે કહેવામાં આવે કે કટ મીઠી છે. પેલા પાવલી છાપ મોસંબી આવતી. મોસંબીના 2 અક્ષાંશ રેખાંશના 2 છેડા જોઈએ ને તો ત્યાં આપણે બરાબર નિરીક્ષણ જોઈએ ને તો 25 પૈસાના સિક્કા જેવું એક સિમ્બોલ જોવા મળે અને ઈ પાવલી છાપ મોસંબી ઈ સમયની અંદર બહુ ખ્યાતનામ હતી કે મીઠી જ હોય એમ. આવું બધી ખાતરીઓ આપણા પૂર્વજો કરતા હતા. મોસંબીનો રસ માં બીજો એક મોટો ગુણ એ છે કે તૃષાને રોકનાર છે, તરસને રોકે છે. જે લોકોને વારંવાર બ્લડ પ્રેશર લો થતું હોય આવા લોકોએ સાકર નાખી અને મોસંબીનો રસનું સેવન કરે. અને પાછી અત્યારે તો લગભગ 12 માસ મોસંબી મળતી જ હોય છે. તો તૃષાને રોકવા વાળી છે, શક્તિવર્ધક છે, તાત્કાલિક થાકને દૂર કરનાર છે. બહુ થાકેલા હોય અને મોસંબીનો જ્યુસ અને રસ કાઢી અને પીવામાં આવે તો થાક દૂર થઈ અને સ્ફૂર્તિ લાવનાર મોસંબી ખૂબ જ સરસ એક ફળ છે. પાછું ડાયાબિટીસ વાળાને પણ થાક હોય તો લઈ શકાય એવું છે, કારણ કે એમાં શુગરનું પ્રમાણ બહુ ઓછું છે. તો આવી શક્તિવર્ધક અને ધાતુવર્ધકના ગુણ પણ તે ધરાવે છે. ખટમધુર સ્વાદ પણ એની અંદર આવેલો છે. થાકને દૂર કરે છે, એમ સાથે સાથે એક પ્રકારના આપણા શરીરની અંદરની ગરમી, જો મોસંબીનો જ્યુસ નારંગ એટલે રસ કાઢીને આપણે પીએ ને 10-15 મિનિટ પછી આપણે યુરિન જઈશું ને તો ગરમ યુરિન બહાર ડિસ્ચાર્જ થાય છે. કારણ કે મોસંબી જેવી પેટમાં એન્ટર થાય છે એટલે ગરમીનો પણ નાશ કરનાર આ આપણો મોસંબીનું જ્યુસ છે. પ્લસ જે લોકોને કોન્સ્ટિપેશન રહેતું હોય, કબજિયાત રહેતી હોય, આવા લોકોએ ખાસ કરીને અને જેમને મોઢામાં બહુ ચાંદા પડતા હોય, આપણે ચાંદા વિશે ઘણી બધી ચર્ચાઓ કરી ચૂક્યા છે, ઘણી મેડિસિન પણ બતાવી ચૂક્યા, પણ જેને આંતરડાની ગરમીને કારણે ચાંદા પડતા હોય એવા લોકોએ મોસંબીની સિઝનમાં 8-10 દિવસ સુધી સવારે એક મોસંબીનો રસનો ગ્લાસનું સેવન કરે તો કાયમી માટે ચાંદાના પ્રોબ્લેમમાંથી
મુક્ત થઈ શકાય. એટલું સરસ મજાનું મોસંબીની અંદરની શક્તિ છે. ત્યારબાદ આપણે આગળ વાત કરશું તો એ એટલે ચીકુ. ચીકુની અંદર પણ આ જ ગુણ છે, પણ ચીકુ છે એ ક્ષીર ફ્રૂટ છે. જો ચીકુને આપણે તોડીએ ને તો પણ એમાં દૂધ જોવા મળતું હોય છે, એસિડિક છે. જ્યારે મોસંબી છે આલ્કલાઇન છે. તો ચીકુ પોતે મૂળભૂત એના ગુણ પ્રમાણે શીતળ છે, ડાયજેશન સિસ્ટમને સારી કરવા વાળું છે. એટલે કે જે લોકોની પાચન શક્તિ વીક હોય ને એ લોકોએ ખૂબ ચાવીને ચીકુ ખાવું. નહીં તો અનડાયજેશન હોય અને ફટાફટ ચીકુ ખાવામાં આવે તો 10-15 મિનિટ પછી પેટમાં દુખાવો થાય. એટલે ચીકુને ખાસ ચાવીને ખાવું. અને એના બીજ પાસે એક કોમન બીજ હોય છે, એટલે બીજું બીજ હોય છે એકદમ નાનું, લગભગ તલ જેવડું એક બીજ જોવા મળતું હશે મોટા બીજની બાજુમાં. ખાસ આ બીજનું સેવન ના થઈ જાય એની કાળજી રાખી અને ચીકુના બીજ કાઢી અને એને પણ સાકર નાખીને સેવન કરવામાં આવે તો ચીકુ પણ આંતરડાની ગરમી, શરીરની ગરમી, ખૂબ જ દાહ થતી ગરમી, આ બધી જ ગરમીને કાઢી નાખનાર આ ચીકુ છે. બેયના ગુણધર્મની દ્રષ્ટિએ વિચારીએ તો એક એસિડિક છે અને એક આલ્કલાઇન છે. છતાં પણ બેયના ગુણધર્મ સરખા છે. એટલે જ અહીંયા મોસંબી પછી મેં તરત ચીકુ લીધું છે. એ મોસંબી પણ શબ્દપર્ણ એટલે શીતળ ગુણધર્મ ધરાવે છે, તેવી જ રીતે ચીકુ પણ અતિશય. પહેલાના સમયમાં તાવ લોકોને આવતા, તરિયા તાવ, એકતરિયા તાવ, ચોથિયા તાવ, ટાઇફોઇડ એટલે વિષમ જ્વર ને એ તો હતા જ, પણ તરિયો તાવ 3 દિવસે આવે, એકાતરિયો તાવ એકાત્રા આવે અને ચોથિયો તાવ 4 દિવસે આવે. આવા તાવ વખતેની મુખ્ય દવા તરીકે તાવ આવતા પહેલા ચીકુને સાકરનું સેવન કરાવવામાં આવે તો તાવ આવે જ નહીં. અત્યારે પણ જો કોઈ પણ વ્યક્તિને શરીર ગરમ રહેતું હોય અને વારંવાર તાવ આવી જતો હોય તો જે દિવસે એમ લાગે કે આજે તાવ આવશે તે દિવસે ચીકુને સાકર ખૂબ જ ધીમે ધીમે ચાવીને એનું સેવન કરવું. જે લોકોને મૂત્રકૂચ છે એટલે કે જે લોકોને પેશાબમાં બળતરા થતી હોય અને વારંવાર ઊંઘવા થતો હોય એની અંદર પણ ચીકુ ખૂબ સરસ પરિણામ આપે છે. અને અત્યારે ચીકુનો શેક બનાવીને પીવાનો રિવાજ છે. ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે, ચીકુ નાખે છે, અંદર ચાસણી નાખે છે અને પછી દૂધ નાખે છે. આ ચીકુનો જે શેક બનાવીને પીવામાં આવે છે એ વિષ તુલ્ય છે. એમાંથી અનેક પ્રકારના ધીમે ધીમે રોગ ઉત્પન્ન થાય છે. સંપૂર્ણ વિરુદ્ધ આહાર છે, માટે તેના ઉપયોગથી બચવું. ઘરે કદાચ ને લોકોને આદત હોય બહેનોને તો પણ એને ખાસ કહેવું કે કોઈ પણ આવનાર આપણે ત્યાં મહેમાનની પણ તંદુરસ્તીની કાળજી લેવી હોય તો શેક ન બનાવવું, પણ બીજા ફ્રૂટને સુધારો ને એની સાથે ચીકુ અને સાકર આના ટુકડા અથવા એકલા ચીકુના ટુકડા અને સાકરના ટુકડા મૂકી અને એનું સ્વાગત કરવું. એમાં નાનપ નથી, આ ખાસ ધ્યાન રાખવું. કારણ કે નહીતર ચીકુ ઘરમાં હોય તો 80% ઘણી જગ્યાએ આપણે દૂધ નાખીને એનું શેક જ બનાવતા હોય છે. તો એનાથી બચીશું. વિરુદ્ધ આહાર આપણે નહીં લઈએ, બીજાને આપશું પણ નહીં. વિષ તુલ્ય ચીકુ ન બને તેની કાળજી લઈ અને ત્યારબાદ આપણે આગળ વધશું. એ એટલે કેળા. કહેવતની દુનિયામાં પણ કોઈ પણ વ્યક્તિનો સારો સમય હોય તો કહેવામાં આવે છે કે આમને તો ઘી કેળા છે, એટલે સારા સમયને ઘી કેળા કહેવામાં. તો ઘી કેળા શરીર માટે કેવા હશે? આ એક કલ્પના નથી, વાસ્તવિકતા છે. તો કેળા, ઘી અને સાકર આ ત્રણેય વસ્તુ નો સમન્વય એટલે ભેગા કરી અને મુખ્યત્વે એમાં એક એલચી નાખી અને ઘી કેળા અને સાકરનું સેવન સવારમાં ભૂખ્યા પેટે, એમ્પ્ટી સ્ટમક, ખાલી પેટે જો આનું સેવન કરવામાં આવે તો અતિશય વધેલી જઠરાગ્નિ અને મંદાગ્નિ આ બે સબ્જેક્ટ એવા છે કે બે વધે તો પણ નુકસાન કરે અને ઘટે તો પણ નુકસાન. જઠરાગ્નિ અતિશય વધી જાય તો માણસને ભસ્મક નામનો રોગ થાય. આપણા આયુર્વેદમાં ભસ્મકની ગણના છે.
ભસ્મકમાં 4-5 દિવસે 6 દિવસે બકરીની પોટી જેવી લેટ્રિન આવતું હોય છે. શરીરમાં માણસ ગમે તેટલો ખોરાક લે તો પણ એનું વજન ઘટતું હોય છે. માનસિક રોગી બની જતા હોય છે. મગજમાં ઊંઘ ચડતી હોય છે, મતલબ ચક્રી ઇલિનેસ, ચક્કર આવતા હોય છે, આંખો પર ભાર રહેતો હોય છે. આવું જ્યારે મંદાગ્નિ જઠરાગ્નિ વધવાથી આવો રોગ જ્યારે થાય તો શાસ્ત્રની અંદર એની 2 જ દવા બતાવી છે. એક સફેદ નસોતર અને બીજું કેળા, ઘી. મુખ્યત્વે ગાયનું ઘી છે. ગાયનું ઘી કેળાની અંદર નાખીને, ઇલાયચી નાખીને, સાકર નાખીને માણસને 21 દિવસ સેવન કરાવવામાં આવે અને સાથે સાથે બપોરે ખીર આપવામાં આવે અને સાંજે તાંજળિયાની ભાજીને ખીચડી આપવામાં આવે. એમાં જ ફક્ત ને ફક્ત હિંગ, હળદર, મીઠું, ચટણી, જે કંઈ ચટણી ના આવે પણ હિંગ, હળદર ને મીઠું નાખીને આપવામાં આવે તો આ ભસ્મકના રોગમાંથી, અથવા તો જેને જૂની કબજિયાત હોય અને 2-3 દિવસ સુધી પેટ સાફ ન થતું હોય, આવા લોકો માટે કેળા એક એટલું સરસ મજાની દવા છે. કારણ કે શાસ્ત્રનો નિયમ છે કે વારંવાર જુલાબ લેવાથી પણ પેટ ખરાબ થાય. સ્વાભાવિક રીતે આપણે અત્યારે એક કામ કરીએ છીએ, બહારનું ખૂબ જમી લઈએ ને જમીને પછી એમ કે હાલો ને શનિવારે બહાર જમ્યા છે તો પેટ સાફ કરી નાખીએ, પણ આ સિસ્ટમ ઘણી બધી ખરાબ અને રોગોને નોતરવા વાળી છે. જે લોકો અતિશય ખાય અને જુલાબ લેતા હોય છે, આવા લોકોને હર્નિયાનો પ્રોબ્લેમ થવાના ચાન્સીસ 99% હોય છે. એટલે સમજણપૂર્વક જુલાબ લેવો અથવા ન લેવો હોય તો, અને જૂની કબજિયાત હોય, મોઢામાં સતત ચાંદા રહેતા હોય, વજન ઘટતું હોય, આંખો લાલ રહેતી હોય, એના માટેની ગ્રીષ્મ ઋતુનો એક ફળ એટલે એ છે કેળા. અને આ કેળાનો પ્રયાગ કરવાથી આપણા શરીરની અંદરથી જૂની કબજિયાતમાંથી આપણે મુક્ત થાય છે. સ્વાનુભૂત પ્રયોગ છે. તેમજ ઘણા બધા લોકોનું વજન ઓછું હોય અને હાઈટ વધારે હોય, એટલે આજના મેડિકલ સાયન્સમાં ડોક્ટરો એવું કહેતા હોય છે કે તમારા એબ્ડોમેન ઉપરની મીટ ઓછું એટલે ચરબી ઓછી છે, તમારા પેટ ઉપર જે ચરબીનું પ્રમાણ હોવું જોઈએ એ ઓછું પડે છે, માંસ ઓછું પડે છે. માટે આવા લોકોને ખાસ કરીને થડકાનો રોગ હોય છે. આપણી બે પાંસળીની વચ્ચેથી જે થોડી જગ્યાથી આપણે પેટ બાજુ જતા હોય ત્યાં હાથ મૂકીએ ને તો ત્યાં એને થડકો હોય છે, થડક 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 થતું હોય છે, મૂંઝારો હોય છે. માણસને વારંવાર, એટલે માણસને બ્રેઇન 2 ટાઈપનું 2 ડાયમેન્શન કામ વર્ક કરતું હોય છે. વિવરિંગ બ્રેઇન જેને કહેવામાં આવે છે, આવું મગજ થઈ જતું હોય છે. મૂંઝારાને કારણે ગભરામણ પણ થતું હોય છે. પહેલાના સમયમાં ત્યાં ગોળ અને ચૂનાનું એક મિશ્રણ બનાવી અને રૂની ટેકલીથી એને ઉપર એક પ્લાસ્ટર જેવું કરવામાં આવતું કે એનાથી એને થોડું રાહત રહે, કારણ કે ભાગ ઊંચો રહે તો ખોરાક ડાયજેસ્ટ થાય. એનું રીઝન એ હતું. પણ બેસ્ટમાં બેસ્ટ આવી વ્યક્તિ જો સવારમાં ઘી, સાકર ને કેળાનું સેવન કરે તો ધીમે ધીમે એબ્ડોમેન મીટ જે આપણા પેટ ઉપરની ઓછી થયેલી ચરબી હોય એમાં 20-25 દિવસ સેવન કરવાથી ખૂબ જ સરસ મજાનું પરિણામ મળે છે. ચીકુ અને મોસંબીની જેમ કેળા પણ ગરમીનો નાશ કરે છે. ઘણા લોકોને ફક્ત પેટમાં બળતરા થતી હોય છે, એસિડિટી નથી હોતી, પણ ખાલી બળતરા, એટલે પેટમાંથી ધીમે ધીમે થોડું ધીમું બળતરા આખો દિવસ સતત રહેતી હોય છે. સ્વભાવમાં પણ થોડું પરિવર્તન આવી જતું હોય છે. આવા લોકોએ ઘી અને કેળાનું ખાસ સેવન કરવું જોઈએ. અને સાથે સાથે કોઈ પણ વ્યક્તિને કેળા ખાવાથી જો શરદી થાય તો આપણે ઘણી વખત બોલીએ છીએ કે ઝેરનું મારણ ઝેર. એ જ કેળાની અંદર મધ નાખીને સેવન કરવામાં આવે તો કેળાથી થયેલી શરદીનો તત્કાલ નાશ થાય છે. અને આ પ્રયોગ એમાં એલચી ખાસ નાખવી. ઘણી વખત બહેનો નાના બાળકને લઈને આવે કે સાહેબ અમારા બાળકને કેળું ખાય ને એટલે તરત ભરાઈ આવે છે, શરદી થઈ જાય છે. એવા બાળકોને ઘરે જ બેસાડીને મધ, એલચી અને
કેળું ખવડાવીને પ્રયોગ પણ કરેલો છે. તો 4 માંથી 3 બાળકોને શરદી નથી થઈ, એકાદને પછી કદાચ થાય. એટલે એ રીતે જે બાળકોને કેળા માફક ના આવતા હોય એને પણ જો કેળા ભાવતા હોય તો એલચી અને મધ નાખીને કેળા આપવા. કેળા પ્રાકૃતિક દોષ પ્રમાણે બળકર છે, પૂરા પણ છે, મધુર પણ છે. પૂરું એટલે પચવામાં થોડા હેવી છે, માટે કેળાને ખૂબ પાકેલું કેળું લેવું અને છૂંદીને ખાવું. એટલે એને આખે ઘણા લોકોને આદત હોય છે 3 બટકામાં કેળું પૂરું, પણ એ કેળું નુકસાન કરે. પૂરું છે, પાચન ન થાય. આ કેળું પાચન ન થાય તો સડો ઉત્પન્ન થાય. એટલે ઘણી બધી બાબતની કાળજી લેવાનું આપણા શાસ્ત્રએ કહ્યું છે. અને આપણા પૂર્વજો એની પ્રણાલિકા બનાવી કે ભાઈ કાળી છાલ થઈ જાય પછી જ કેળું ખાવું અને ધીમે ધીમે ચાવીને ખાવું અથવા સુધારીને ખાવું. ઘણા લોકોને કેળામાં દૂધ નાખીને ખાવાની આદત હોય છે. આમાં જેમ આપણે ચીકુમાં વાત કરી એ રીતે સુધારો કરવો. ક્યારેય કેળામાં દૂધ નાખીને એનું સેવન ના કરવું. અને કખતરો કરવો હોય તો કરી શકાય. દૂધને કેળા ખાધો એટલે બીજા દિવસે એસિડિટીનો પ્રોબ્લેમ થાય ને થાય. આ અનુભવ કરેલો છે અને છતાંય કોઈ અનુભવ કરશે તો સારું રહેશે, આપણી ભૂલ પણ સુધરી શકે. તો કેળા બળકર છે, પૂરા છે, મધુર છે, પૂરું પચવામાં ભારે છે, શીતળ છે, ઋષ્ય એટલે કે શુક્રને પણ વધારવા વાળું કેળું છે, શુક્રવર્ધક છે. તો અહીંયા પ્રશ્ન એ થાય કે આપણે તો શુક્ર માટે શુક્રવર્ધન માટે તો ઘણી બધી વસ્તુ છે, અશ્વગંધા, સત્તાવરી, સફેદ મૂસળી. તો કેળાને અહીંયા શું લાગુ પડે? કારણ કે આપણે આ વેબિનારની અંદર સામાન્ય નાની નાની બાબતોની નોંધ લેતા હોય. ઋષિ અને શુક્રવર્ધક એટલા માટે છે કે આ ટેસ્ટની સાથે સંબંધ ધરાવે. જે લોકોને ટેસ્ટોસ્ટેરોન હાઈ હોય, એટલે ટેસ્ટોસ્ટેરોન હાઈ હોય એની ગરમી સખત હોય બોડીની અંદર, તો એવા લોકોને કેળા અને ઘી અને સાકરનું સેવન કરાવવામાં આવે તો ટેસ્ટોસ્ટેરોન ધીમે 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 બેલેન્સમાં આવે. ટેસ્ટોસ્ટેરોન બેલેન્સમાં આવે એટલે સ્પર્મ કાઉન્ટનો વધારો થાય. આ કેળા છે. બાકી તો દવાની દ્રષ્ટિએ તો આપણે સત્તાવરી ને સફેદ મૂસળી ને ઘણી બધી અશ્વગંધા ઘણી બધી વસ્તુને શુક્રદોષની અંદર વાપરતા હોય છે. ખાસ ડોક્ટરો આપણા આદરણીય શ્રી ઠક્કર સાહેબ છે, નાકાણી સાહેબ છે, જે આપણા ત્રિપાઠીજી છે, એ બધા તેને શાસ્ત્રીય દ્રષ્ટિ પણ અહીંયા નિદાન બહુ મહત્વનું છે. જો એમનો રિપોર્ટમાં ટેસ્ટોસ્ટેરોન હાઈ હોય અથવા તો જે બહેનોને નકામાં મૂછની જગ્યા ઉપર સામાન્ય આવા વાળ થતા હોય છે, અત્યારે તો એવા વાળને કઢાઈ નાખવામાં આવતા હોય. આપણી જે કોટ હોય છે ત્યાં પણ વાળની રૂવાટી બહુ થતી હોય છે. એવા બહેનોએ પણ ઘી, કેળા અને સાકરનું સેવન ખાસ કરવું જોઈએ. કારણ કે જે એને જે તકલીફ હોય છે એ ટેસ્ટોસ્ટેરોન સાથે સંબંધ ધરાવે. તો કેળા કેટલા ઉત્તમ છે, બળકર, પૂરાશને કારણે તેની જો ઘી, કેળા અને સાકર ખાવાથી આંખની ગરમી દૂર થાય છે અને મોઢાના ચાંદા પણ મટે છે. કારણ કે ટેનિનનો મુખ્ય ગુણ કેળાની અંદર છે. તો કેળામાં તુરાશ હોવાને કારણે પણ આપણને ખૂબ સરસ મોઢાના ચાંદામાં ફાયદો કરે છે. ગુરુ છે, ઋષ્ય છે, શુક્રવર્ધક છે, તેમજ માંસ, કાંતિ અને રુચિને વધારનાર છે. જેમ હમણાં મેં કહ્યું કે જે લોકોને પેટ ઉપર માંસનું પ્રમાણ ઓછું હોય તે લોકોને હાઇપર એસિડિટી, અરુચિ, એનોરેક્સિયા, ભૂખ ન લાગવી એવા ઘણા બધા પ્રોબ્લેમ લઈને દર્દી આવતા હોય છે. તો એવા લોકોને હું પણ ખાસ આજ ભલામણ કરું છું. એમાં નાના બાળકોને દવા ના આપવાનો, બને ત્યાં સુધી હું નથી આપતો, પણ એને એવા ઘરગથ્થુ પ્રયોગો જ બતાવી અને એની કાંતિ સારી થાય, તેજસ્વી બને અને બળકર બને એના માટે થઈ પણ કેળા ખૂબ સારા. જે લોકોને વારંવાર નેત્ર રોગ અને આંખ આવતી હોય અને આંખ ઉઠતી હોય અથવા આંજણીઓ થતી હોય, એમાં આપણે આપણા વડીલોમાં ઘણા લોકોએ જોયેલું હશે કે કેળાની છાલ, જ્યારે આંખ બહુ આવે અથવા આંજણી થાય તો કેળા ખાય અને એની જે છાલ હોય એ છાલને પણ આંખ ઉપર રાખવાથી નેત્ર રોગમાં એકદમ ઠંડક લાગે છે. લાલ રેતી આંખ તાત્કાલિક સફેદ થાય. ગરમીને શોષી લેવાનો ગુણ એની કેળાની છાલમાં છે અને ખૂબ જ સારું પરિણામ પણ આપે છે. તો આવા સરસ મજાના કેળાની છાલનું શાક, જેવી રીતે આપણે સરગવાની કઢી બનાવીએ છીએ, મેથીની કઢી બનાવીએ છીએ, એવી રીતે કેળાની છાલને સુધારી
કેળાની છાલને રાઈ મૂકીને વઘારી અને જ્યારે સંપૂર્ણ ગળી જાય એટલે તરત ખ્યાલ જ આવી જાય છે. ત્યારે એક વાડકામાં એક પાવરું તેલ નાખી એની અંદર ચણાનો લોટ થોડો નાખી હિંગ, હળદર, મીઠું, ચટણી, સ્વાદ અનુસાર મીઠું નાખી અને આ કેળાની છાલ બફાઈ જાય ત્યારે વધારે પાણી અને ઓછો લોટ, કારણ કે ચણાનો એક ગુણ હોય છે કે તમે કોઈ પણ જગ્યાએ વઘારમાં નાખો એટલે તરત ઘટ થઈ જાય, એટલે થોડું પાણી વધારે રાખી પોતાના અનુભવ પ્રમાણે અને આ પ્રમાણે એમાં ચણાનો લોટ નાખી અને પાછું કેળાની છાલનું શાક પણ બહુ સરસ બને છે. અને આ શાક પણ ગરમીને અને શીત પિત્તની તાસીર વાળાને ખૂબ જ સરસ, ખાવાની પણ સ્વાદની દ્રષ્ટિએ મજા આવે છે અને રોગની દ્રષ્ટિએ જે લોકોને સીડસ નીકળતું હોય તેવા લોકો એક કેળાના શાકનું સેવન કરવાથી પણ ખૂબ જ સરસ મજાનું આપણને પરિણામ મળતું હોય છે. તો કેળા, આંબળા અને સાકર આનું પણ નાખીને સેવન કરવાથી કબજિયાત, ઘણા લોકોને કેળા ખાવાથી કબજિયાત થતી હોય છે કે ભાઈ અમે કેળા ખાઈએ ને એટલે તરત કબજિયાત થઈ જાય. તો આવા લોકોએ પાકેલું કેળું લઈ એની અંદર સાકર, ઘી અને અડધી ચમચી આંબળાનો પાવડર નાખી અને સેવન કરવામાં આવે તો કબજિયાત પણ નથી થતી અને આપણને કેળાના ગુણ પણ સરસ રીતે મળી જતો હોય છે. સંપૂર્ણ પ્રમાણે એક બીજો પ્રયોગ અહીંયા આપું છું, પણ પુરુષોએ સમજણપૂર્વક કરવાનો છે. પણ પહેલાના સમયમાં જ્યારે યુરિન એકદમ ક્લોટ થઈ જાય, હરેક ડોક્ટરો પાસે, ડોક્ટરો હતા ત્યાં સુધી આપણા વૈદ્યો પણ એવો પ્રયોગ કરતા હતા. નહીંતર એ લોકો કેથેટર મૂકી અને પેશાબ ઉતારી નાખતા હતા અથવા ત્યારે એવી રબરની નળીઓ રાખવામાં આવતી હતી. પણ જ્યારે આવો કોઈ પણ પ્રયોગ ન મળે ત્યારે પેશાબ ખૂબ બંધ થઈ ગયો હોય, પેટ ફૂલી ગયું હોય અને માણસ ફડફડિયા મારતો હોય ત્યારે 50 ગ્રામ જેટલું કેળનું પાણી લઈ કેળનું જે થડ હોય ને એને સુતડીથી અથવા સિંદરીથી ઘસીએ તો પણ કપાઈ જાય અને સારી સ્ટીલની બ્લેડ હોય તો એનાથી પણ કાપી અને એને રાખવામાં આવે તેમાંથી એક પ્રકારનું પાણી નીકળતું હોય છે. તો એ 50 ગ્રામ પાણી 20 ગ્રામ ઘી નાખી અને એમને પીવડાવવામાં આવે તો 15 થી 20 મિનિટમાં ચમત્કારિક પરિણામ જોવા મળે છે. જેને સંપૂર્ણ યુરિન બંધ થયું હોય તેના માટેનો આ એક કેળામાં બીજો પણ મોટામાં મોટો ગુણધર્મ આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ આ પ્રયોગ કર્યા પછી કેળનું પાણી છે એ પણ વધારે પડતું ટેસ્ટોસ્ટેરોનને લો કરે. ટેસ્ટોસ્ટેરોન વધારે પડતો લો થાય તો પુરુષના અમુક પ્રકારના પ્રોબ્લેમ થાય. એ પ્રોબ્લેમ ન થાય એના રસ્તા પણ આપણને આપણા ઋષિમુનિઓ કેટલા મહાન પ્રાતઃસ્મરણીય હશે કે એના પણ પાછા પ્રયોગો આપ્યા કે આ પેશાબ બંધ થયો એને કેળનું પાણી પીવડાવ્યું, ટેસ્ટોસ્ટેરોન લો થવાની શક્યતા હોય એને કારણે એને શારીરિક તંદુરસ્તીમાં વિક્ષેપ ન થાય એના માટે ત્યાર પછી એને લીંડી પીપર અને મધનું સેવન કરાવવું. 7 દિવસ સુધી જે આપણે કેળનું પાણી પીધું હોય એના માટે થઈ અને લીંડી પીપર ને મધનું 7 દિવસ સેવન કરાવવામાં આવે તો પુરુષને જે વધારે પડતી ઠંડક થઈ હોય એ ન થાય. અને આ પ્રયોગ બહેનોને પણ ખૂબ જ હિતકારી છે. અને કાચા કેળાને પકવવા માટે મુખ્યત્વે કાચા કેળા આપણે અત્યારે તો આપણને મેજોરિટી એવું સાંભળીએ છીએ કે કેમિકલમાં તોડેલા કેળા જોવા મળતા હોય છે કેળા. તો કાચા કેળાને પકવવા માટેની એક પ્રક્રિયા, એક લૂમની અંદર ઓછામાં ઓછા 700 સુધી જોયેલા છે, પણ નાના કેળાને બાદ કરતા મોટી પાકી લૂમ હોય તો 200-250 કેળા હોય છે. પછી એને છે ને એક મોટો દાંડો હોય પડતો, એટલે આપણે 35-40 કેળા એ પ્રમાણે એને કાપીએ એટલે 35-32 ડઝન 2 ડઝન કેળા એમને એની લૂમમાં રહે. એનો ઉપર એક દાંડો હોય છે અને એ દાંડાથી જ આપણે એને એક દોરી બાંધવાની, એમાં એક નાનો ટુકડો લાકડાનો બાંધવાનો અને ન મળે તો કોઈ પણ વસ્તુ ખીલી બાંધી દો, ખીલો બાંધી અને એ લૂમને એમાં ટીંગાડી દેવાની. પછી એનો જે દાંડો હોય એની અંદર સૂતળીને સૂયો, જે સૂયાનો આપણે પ્રયોગ કરતા હોય એનાથી દાંડામાં 5 થી 6 હોલ કરી અને એની અંદર ધીમે 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 એલચી ભરી દેવાની. આ એલચી ભરી ઉપર ચૂનાનું બૂચ મારી દેવાનું, એટલે ચૂનું લગાડી દેવાનું અને આ કેળા
પાકવામાં ખૂબ સરસ રીતે પાકે છે. આ આપણી જૂની આયુર્વેદિક પદ્ધતિ છે. કેળના પ્રકરણમાં આપણા ઋષિમુનિઓએ લખેલી છે. તો આ રીતે એલચી ભરી ચૂરો લગાવી અને કાચા પણે ચડેલા કેળાને નૂન ટીંગાડી અને એમાં પ્રયોગ કરવામાં આવે અને ઉપર પછી કોથળો અથવા તો કંતાન બાંધી દેવામાં આવે તો આ કેળા ખૂબ જ જલ્દી પાકી જતા હોય છે. કેમિકલ રહિત હોવાને કારણે શરીરને નુકસાન પણ નથી કરતા અને આનો સ્વાદ ખૂબ સરસ આવે છે. તો મુખ્ય પ્રયોગને જ આપણે પ્રાધાન્યતા આપી છે. પ્રયોગ તો હજુ ઘણા પણ છે, પણ સંક્ષિપ્તમાં લીધેલા છે. આગળ હજુ આપણે ઘણી બધી વનસ્પતિઓની વાત કરવાની છે. આજની ઇમ્પોર્ટન્સ વનસ્પતિ તરીકે આપણે કેળા, મોસંબી, ચીકુ અને ત્યારબાદ વાત કરશું દ્રાક્ષ. દ્રાક્ષ એક આયુર્વેદિક દવાના રૂપમાં અને ફ્રૂટના રૂપમાં ગ્રીષ્મ ઋતુમાં દ્રાક્ષ 2 વખત આવતી જોવા મળે છે અત્યારે, પણ ગ્રીષ્મ ઋતુમાં પણ દ્રાક્ષ ખૂબ જ જોવા મળતી હોય છે. દ્રાક્ષના ઘણા પ્રકાર છે. કાળી દ્રાક્ષ, કિસમિસ, લીલી સૂકવેલી કિસમિસ અને ઝાડ ઉપર સુકાઈ જાય અને કાળી દ્રાક્ષ, એને મુલકા પણ આપણા આયુર્વેદ શાસ્ત્રમાં કહેવામાં આવે છે. તો એના વિશે આપણે વાત કરીશું. તો લીલી દ્રાક્ષ વિશે વાત કરીએ તો લીલી દ્રાક્ષ જો સેજ પણ ખાટી હોય તો એ કફકારક પણ છે, ગુરુ પણ છે, ખાટી પિત્તલ, ઉષ્ણ પણ છે, વાતનાશક છે અને દીપન પણ છે. પણ જે લોકોને કફની તાસીર હોય અથવા જે લોકોને વારંવાર એસિડિટી થતી હોય તેવા લોકોએ લીલી ને ખાટી દ્રાક્ષનું સેવન ન કરવું જોઈએ. થોડા દિવસ દ્રાક્ષનું સેવન અથવા તો રસ બનાવીને આપણે પીવામાં આવે તો દ્રાક્ષ પણ એક કૃમિનાશક છે. નાના બાળકોને ખાસ કરીને આપણે દ્રાક્ષ લીલી ખવડાવવામાં આવે તો વારંવાર એમને થતા કૃમિની અંદર 1 type of the disposable ડોઝ આપવામાં આવે. એક દિવસમાં 1 ડોઝ પીવડાવી દેવાનો હોય છે. આવા ડોઝ પીવડાવીને કૃમિનો નાશ કરવાની જરૂર નથી રહેતી. પરમેશ્વરે કૃમિનાશ માટે દ્રાક્ષ, ખાખરાના બીજ, પાઇનેપલ આવી અનેક આપણને વનસ્પતિ આપી છે કે જેના દ્વારા આપનો કૃમિનો નાશ પણ થઈ જાય, આપણને ખ્યાલ પણ ના આવે અને બાળક હેરાન થતું બચે. મોટા લોકોને પણ જો કૃમિની તકલીફ હોય તો લીલી દ્રાક્ષ પુષ્કળ ખાવી. પણ મોટા લોકોએ પેલા આગલા દિવસે પેટ સાફ કરીને દ્રાક્ષનું સેવન કરવું. નહીતર ઘણી વખત મળાશે એટલે રેક્ટમની અંદર કૃમિ હોય અને દ્રાક્ષ કે પાઇનેપલનું સેવન કરવામાં આવે તો ઘણા લોકોને એવી પણ ફરિયાદ જોવા મળે છે કે એમને આખા શરીરમાં ઝીણી ખજવાળ આવતી હોય છે, ઇચિંગ થતું હોય છે. ઇચિંગ થવાનું મુખ્ય કારણ કૃમિનો ગ્રોથ વધારે હોય અને એવા સમયે આ પ્રયોગ કરવામાં આવે તો ઇચિંગ થાય તો ગભરાવાની જરૂર નથી. ત્યારે આપણે પેટને સાફ કરી નાખવાનું અને ત્યારબાદ દ્રાક્ષનું સેવન કરવાનું. સૂકી દ્રાક્ષ તરીકે વાત કરીએ તો ભૂખ અને તરસ બંનેનું શમન કરનાર છે. તેમજ રક્તની વૃદ્ધિકારક એટલે દ્રાક્ષ છે. સૂકી દ્રાક્ષ જેને આપણે કિસમિસના સ્વરૂપમાં એટલે લીલી અને સૂકી એટલે કાળી દ્રાક્ષ, આ 2 વસ્તુ રક્તની વૃદ્ધિ કરે છે. જે લોકોને ફેરેટિનનું પ્રમાણ ઓછું રહેતું હોય જેને કારણે એનિમિયા હોય અને કૃમિજન્ય એનિમિયા, પાંડુ રોગ હોય, આવા બાળકોને અને મોટા લોકોએ ખાસ સૂકી અને લીલી બંને પ્રકારની દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. સૂકી દ્રાક્ષ રક્તની વૃદ્ધિ કરનાર છે. પિત્તને એટલે કે તરસ, પહેલાના સમયમાં ટ્યુબરક્લોસિસ એટલે ટીબીના રોગની અંદર માણસને શ્વાસ રોગ થતો અને આવા શ્વાસ રોગની અંદર આપણે એમને દ્રાક્ષની ગોળી બનાવીને મોઢામાં રાખવાનું કહેવામાં આવતું, આપણા વૈદ્યો કહેતા. અને આજે પણ જે લોકોને ગરમીના કારણે મોઢામાં સોસ પડતો હોય, વારંવાર ખૂબ પાણી પીધા પછી પણ પાણીનો સંતોષ ન થતો હોય તેવા લોકોએ સૂકી દ્રાક્ષની ગોળી બનાવી એટલે કે કાળી દ્રાક્ષમાંથી બીજ અને એની પાછળ કેપ હોય, આ કાઢી અને ગોળી જેવું બહુ ચીકાશ હોય છે, એમાં ઉઠવામાં આવે તો લગભગ બધું જ દસ્તામાં રહી જતું હોય છે. એટલે હાથેથી ગોળી બનાવી અને સેજ સાકર નાખી અને મોઢામાં રાખે તો જે લોકોને શ્વાસ રોગ હોય અથવા તો પાણીનો સંતોષ ન થતો હોય
મોઢું વારંવાર સુકાઈ જતું હોય, સુકાવાના કારણે મોઢામાં ચાંદા પડતા હોય, આવા લોકો માટે એક દ્રાક્ષ એક પરમેશ્વરે એવું નિર્માણ કર્યું છે કે હાથ વગા હથિયાર તરીકે કોઈ પણ જાતના ડોક્ટરો વૈદ્ય કોઈની પણ મુલાકાત લીધા વિના ઘરગથ્થુ પ્રયોગ કરી અને આપણે આપણા શરીરને સ્વાસ્થ્ય રાખી શકીએ છીએ. પિત્તનું શમન કરનારી દ્રાક્ષનો ઉપયોગ અનેક પ્રકારથી આપણે કરતા હોઈએ છીએ. સાથે સાથે ઔષધ અને આહાર, તો આહારની અંદર પણ ઘણા બધા પ્રકારની મીઠાઈમાં પણ આપણે કિસમિસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ પ્રમાણે પણ એ સ્વાદમાં ખૂબ સરસ લાગતી હોય છે. લીસા લાડુ જેને આપણે કહીએ છીએ, એવા લાસા લાડુની અંદર તેમજ ઘણી બધી મીઠાઈમાં આપણે કિસમિસ વાપરીએ છીએ. તેમજ આજકાલ તો આઈસ્ક્રીમમાં પણ આપણને ખૂબ જોવા મળે છે, પણ થોડો વિરુદ્ધ આહાર છે, સમજણપૂર્વક લેવું. પાકી સૂકી દ્રાક્ષ ઔષધ તરીકે ખૂબ જ ઉપયોગી છે. વૃષ્ય પણ છે અને બળકર પણ છે, પૌષ્ટિક છે. કાળી દ્રાક્ષ ગરમીનો નાશ કરનાર, મોઢામાં ઓસ એટલે કે શોષ અને તૃષાને રોકનાર, મોઢાના ચાંદાને મટાડનાર અને વાયુનું અનુલોમન કરનાર છે. ગરમીને કારણે આત્માન વાયુ થયેલ નિદાનને બહુ મહત્વ આપણે આયુર્વેદ શાસ્ત્રમાં આપ્યું છે. ક્યાં કેળા, ક્યાં શુક્રવર્ધક કેળા અને ક્યાં એનું નિદાન. ટેસ્ટોસ્ટેરોન હાઈ ન હોય તો એને એની સાથે કાંઈ સંબંધ નથી, પણ એક ઝીણવટભરી તપાસ આપણા ઋષિ મુનિઓએ એના માટે કેટલો ભોગ આપ્યો હોય છે. મોઢું સુકાતું હોય તો જેમ આપણે વાત કરી એવી રીતે થોડોક આમળાનો પાવડર અને કાળી દ્રાક્ષની ગોળી બનાવીને મોઢામાં રાખવાથી શોષે નથી પડતો અને આમળાની અંદર તુરાશ અને ખટાશ હોય છે, એટલે બેયનો સમન્વય થવાથી સ્વાદ પણ ખૂબ સરસ આપણને મળતો હોય છે. રાત્રિના 4 થી 5 દ્રાક્ષ કાળી દ્રાક્ષને પલાળી 1 ગ્રામ આખા ધાણા, 1 ગ્રામ જીરું અને 1 સાકરનો ટુકડો, આવી રીતે હિમ એટલે કે રાત્રે પલાળીને સવારે ચોળીને એનો ઉપયોગ કરવો. એટલે એને આપણે કાઢા બનાવવાની જરૂર નથી રહેતી. કાઢો ક્વાથ અને હિમ આ બેયનો અહીંયા ફરક થોડો બતાવું છું. કોઈ પણ વસ્તુનો ઇન્સ્ટન્ટ ઉપયોગ કરવાનો હોય તો એનો ક્વાથ બનાવવામાં આવે, અને નિયમથી ઠંડી વસ્તુ બનાવીને શીતળ વસ્તુનો પ્રયોગ કરવાનો હોય તે વસ્તુને સાંજે પલાળી દેવામાં આવે, સવારે ચોળી ગાળીને એનો ઉપયોગ કરે, અને આયુર્વેદ શાસ્ત્રમાં હિમ કહેવામાં આવે. તો રાત્રિના પલાળી અને સવારે મિક્સ કરીને સેવન કરવાથી આંતરડાની ગરમી, આંતરડાના ચાંદા, આંતરડાની કોલાઇટિસ, આંતરડાને કારણે વારંવાર લેટ્રિન જવું પડતું હોય, આવા લોકોને પણ આવી દ્રાક્ષનું સેવન સાંજે પલાળીને કરવામાં આવે તો ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. અને ગરમીથી થતી બળતરાનો નાશ કરવામાં તેમજ અમ્લપિત્તમાં ખૂબ જ ઉપયોગી એવી આ દ્રાક્ષને ભગવાને નિર્માણ કરી છે. હાઇપર એસિડિટીમાં પણ જેઠી મધ ઉમેરીને કાળી દ્રાક્ષનું સેવન કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ આપણને દ્રાક્ષમાં જોવા મળતું. ખાસ કરીને પ્રેગ્નન્ટ બહેનોને મોઢામાં શોષ પડતો હોય, વધારે પડતું કબજિયાત રહેતું હોય અને વારંવાર ગુસ્સો આવતો હોય, અનેક પ્રકારના ખોરાકો ખાવાની ઈચ્છા થતી હોય, આવા બહેનો પણ આ રીતે સાંજે આ 3 થી 4 વસ્તુને પલાળી સવારે એનું સેવન કરે તો ધીમે ધીમે રેચન ગુણના હિસાબે કબજિયાતથી પણ દૂર થાય છે. પેટના બાળકને પણ ખૂબ જ ફાયદાકારક રહે છે, કારણ કે બહેનોને જો પોતાની કોઠે ગરમી હોય તો આવા જન્મેલા બાળકના માથા ઉપર વાળ ઓછા હોય છે. આ એક ડાયગ્નોસ અને અનુભવના આધારે કહી શકાય છે. તો જે બાળકોનો જન્મ વખતે માથા ઉપર વાળ ઓછા હોય, આવા બહેનોની ગરમ પ્રકૃતિ હોય છે, પિત્તનું પ્રમાણ વધારે રહેતું હોય છે, ખોરાકને પણ થોડું અનબેલેન્સ ખોરાક લેતા હોય છે, તો આવી બહેનોના બાળકોના વાળના ઓછા વાળ ન રહી જાય એવી જો એને પોતાને કાળજી લેવી હોય તો શરૂઆતના 4 મહિના સુધી કેળા તેમજ આ પ્રમાણે હિમ બનાવી અને સાકર, દાણા, જીરું અને દ્રાક્ષનું સેવન કરે તો બાળક પણ હૃષ્ટપુષ્ટ આવે છે અને એમને વાળની સમસ્યા પણ થતી નથી. આવું એક અનુભવના આધારે કહી શકાય છે. તો હાઇપર એસિડિટીમાં જેઠીમધ ઉમેરીને સેવન કરવાથી સરસ પરિણામ મળે છે. હિમજ, જેઠીમધ અને દ્રાક્ષ આ પણ ખાસ કરીને પ્રેગ્નેન્ટ અવસ્થામાં લઈ શકાય છે. સંભાગ લઈને તેનાથી ડબલ સાકર નાખીને
તેમાંથી આશરે 5 ગ્રામનું સેવન કરવાથી બહુ વ્યવસ્થિત પ્રયોગ છે. હજી બીજી વખત રિપીટ કરું છું. ઇમેજ, કાળી ઇમેજ, આપણે જેને કાચી હરડે પણ કહીએ છીએ અથવા એના ફૂટ, ઇમેજ, જેઠીમધ અને દ્રાક્ષ ત્રણેય સમભાગે લેવાની છે. કાળી દ્રાક્ષ લેવાની છે, બીજ કાઢી નાખવાના છે. બીજ કાઢી અને એની પાછળ એક સ્ટીક જેવી નાની બારીક સળી હોય ને, આપણે વરિયાળી ખાઈએ એની પાછળ જે નાની સળી જેવું હોય ને, એ ભાગ પણ કાઢી અને એનો એક પેલા નાની ગોળી જેવું બનાવી તેની અંદર એટલા જ પ્રમાણમાં ઇમેજ, જેઠીમધ નાખી ત્રણેયનું વજન માની લો કે 30 ગ્રામ છે તો 60 ગ્રામ સાકર નાખી અને તેમાંથી આશરે 5 ગ્રામનું સેવન કરવાથી હાઇપર એસિડિટી, ગળાની બળતરા, બેક આવી, એટલે ઘણા લોકોને સૂઈ ગયા પછી બેક આવતી હોય છે ગળામાં. ખાધેલો ખોરાક રાતના કચરકા સ્વરૂપે અથવા તો સૂતા પછી મોઢામાં આવતો હોય છે. આવા લોકોને ગળામાં ખૂબ જ ખંજવાળ આવતી હોય છે અને ઘણી વખત બળતરા પણ ખૂબ થતી હોય છે, દુખાવો પણ થતો હોય છે અને સોજો આવીને થ્રોટ ઇન્ફેક્શન પણ થઈ જતું હોય. તો જે લોકોને વારંવાર થ્રોટ ઇન્ફેક્શન થતું હોય તેવા લોકોએ પણ ઇમેજ, જેઠીમધ અને દ્રાક્ષ સંભાગ લઈ તેનાથી ડબલ સાકર નાખી 5 ગ્રામનું સેવન કરે તો અમ્લપિત્ત, ગળાની બળતરા, હૃદયની બળતરા, હાર્ટલી બર્નિંગ, હાર્ટમાં જ્યારે હૃદયની અંદર બળતરા થાય ત્યારે ગરમ ગરમ બ્લડનું જે સર્ક્યુલેશનની અંદર પણ ટેમ્પરેચર થોડું ઘણું આગું પાછું થાય તો હૃદયમાં પણ બળતરા થતી હોય, આવા લોકો માટે એક આશીર્વાદ સ્વરૂપ આ જેઠીમધ, દ્રાક્ષ અને ઇમેજ છે. આ પ્રયોગને વારંવાર એટલા માટે રજૂ કરું છું કે આ ઘરગથ્થુ ઉપચાર તરીકે લઈ શકાય છે. આમાં કોઈ ડોક્ટર વૈદ્યની જરૂર પણ નથી પડતી અને હાઇપર એસિડિટી, ગળાની બળતરા, હૃદયના સ્થાનમાં થતી બળતરા, વારંવાર લાગતી તરસ, ભ્રમ પેદા થાય કે મને કોઈક જોરદાર રોગ થઈ ગયો છે, આ મંદાગ્નિ અને આમ વાત, રૂમેટિઝમ, આર્થરાઇટિસ, ગાઉટ અત્યારે મોટામાં મોટી બહેનોમાં ખાસ કરીને આ સમસ્યા જોવા મળે છે. તો આ પ્રયોગનું સેવન, આ દવાનું સેવન કરવાથી, પ્રયોગ કરવાથી ઇમેજ, જેઠીમધ ને દ્રાક્ષ સંભાગે લઈ એનાથી ડબલ સાકર નાખી અને સેવન કરે તો આમ વાતમાં પણ ફાયદો થાય છે, એટલે રૂમેટિઝમ, આર્થરાઇટિસ, ગાઉટ એટલે વામાં ફાયદો થાય છે. યુરિક એસિડમાં પણ આ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. વધારે પડતા ચાંદાને રોકે છે અને વધારે ચાંદા પડતા હોય તો દ્રાક્ષને મધમાં ખાંડીને મધ મિક્સ કરી અને ચાંદા ઉપર લગાવવાથી ત્વરિત ગુણ આવે છે. આટલી સરસ મજાની દ્રાક્ષ લારીઓ ને લારીઓ આપણને જોવા મળતી હોય છે. તો ત્વરિત ગુણ માટે જે લોકોને મોઢામાં ચાંદા પડતા હોય તેને દ્રાક્ષને હાથમાં લઈને ખૂબ ચીમોડવી, બીજ કાઢીને તેમાં એક ચિકાસ ઉત્પન્ન થાય એટલે મધમાં નાખી અને પેસ્ટ જેવું બનાવીને ચાંદા ઉપર લગાડવું તો ભગવાન ધન્વંતરીની કૃપાથી તાત્કાલિક ચાંદામાં આપણને સરસ મજાનો ફાયદો થાય છે. આખા શરીરમાં ગરમીની સાથે બળતરા થતી હોય, સામાન્ય તાવ આવતો હોય ત્યારે દ્રાક્ષ અને ગરમાળાની સીંગ તોડીને તેમાંથી 10 જેટલા ગરમાળાના ચાંદડા લેવાના. ગરમાળા વિશે હું ઘણી વખત વાત કરી ચૂક્યો છું. એના ચાંદડાની અંદર કુદરતની કરામત છે. એની અંદર પણ એક લાકડાની પાતળી ચિપ્સ હોય છે. એ નીકળી અને બોર જલ્દી જુદો નથી પડતો. ચાંદડાને આપણે બોર કહીએ. માટે ગરમાળાનું સેવન કરતી વખતે એના છાલ, એની ઉપરની કોટિંગ સાથે એના અધકચરા ટુકડા હાથથી પણ થાય. આપણે આ શિબિરની અંદર ત્યાં મેં હાથથી ટુકડા કરી અને ગરમાળાનો ગોળ હાથથી દબાવી હથોડી વિના અને ગરમાળાનો ગોળ કાઢીને કોઈને આપેલો કે આ રીતે ગોળ કાઢીને સેવન કરવું તો એને પાણીમાં ઉકાળવાથી લાકડાની ચિપ્સ પાણીમાં રહી જાય છે અને ગોળ આપણને મળી જતું હોય છે. તો આવા 10 નંગ ચાંદલા અને 10 દાણા કાળી દ્રાક્ષના નાખી ઉકાળી જ્યુસ જેવું બનાવી ખૂબ ઠંડુ થયા પછી સમજો ક્યારેય આ વસ્તુને ગરમ ન પીવી, નહીતર પછી આપણને જુલાબ રોકવામાં તકલીફ થઈ જતી હોય છે. અને ઠંડુ થયા બાદ ઉકાળી જ્યુસ જેવું બનાવી ગાળી અને પીવાથી આંતરડાની ગરમીનો નાશ કરી શરીરની બળતરા, આખા શરીરની બળતરા હોય, વારંવાર તાવ આવી જતો હોય અને જેનું પેટ સાફ ન રહેતું હોય એને કારણે ગચરકા આવતા હોય, ખોરાક ચાલતો ન હોય, ખોરાક લેવાની ઈચ્છા ન થતી હોય ત્યારે ગરમાળો અને દ્રાક્ષનું સેવન કરી આંતરડાને સાફ કરીશું, પેટ પણ સાફ થઈ જશે
એને કારણે વારંવાર આવતો તાવ પણ નહીં આવે અને શીતળતાના ગુણને કારણે આપણને ટેમ્પરેચરને ડાઉન કરશે. આંતરડાને સાફ કરવાથી ટાઇફોઇડ જેવા તાવથી પણ આપણે બચી શકતો. તો આ રીતે એનો એક પ્રયોગ આપણે અનેક રોગમાં દ્રાક્ષ આપણને ઉપયોગી છે. દ્રાક્ષમાંથી એક આસવ તરીકે વાત કરી લઈએ તો એમાંથી એક દ્રાક્ષાસવ બનાવવામાં આવે છે. આસવ અને અરિષ્ટનો આપણે આગળ મારા ઘણા બધા આસવના વેબિનારમાં દ્રાક્ષાસવ 1 અને દ્રાક્ષાસવ 2 આવી રીતે આપણે દ્રાક્ષાસવનો વેબિનાર લીધેલો છે અને સાંભળી લેવો વ્યવસ્થિત જેની જરૂરિયાત હોય તો દ્રાક્ષાસવ બનાવી અને જમ્યા પહેલા લેવાથી ભોજન સારી રીતે પાચન થાય, ડાયજેશન સિસ્ટમને એકદમ સરસ મજાનું પરિણામ મળે છે, મન ઉપર સરસ અસર આવે છે. ડિપ્રેશનની ખાસ દવા એટલે દ્રાક્ષાસવ છે. ઉત્સાહને વધારે છે, માણસને ઊંઘ પણ સરસ આવે છે. માનસિક રોગમાં દ્રાક્ષાસવ ખૂબ જ સરસ પરિણામ આપે છે. એટલે જે લોકોને વેરિંગ બ્રેઇન રહેતું હોય, કારણ કે માનસિક રોગ એટલે બધા ગાંડા જ ના હોય, પણ 100માંથી અત્યારે 40 લોકો એવા હોય છે કે જે માનસિક રીતે પીડાતા હોય છે, ડિપ્રેશનથી પીડાતા હોય છે, ચિંતાતુર હોય છે, સ્ટ્રેસ ખૂબ હોય છે. આવા લોકોએ દ્રાક્ષાસવનું સમજણપૂર્વક વૈદ્યોના માર્ગદર્શન નીચે સેવન કરવામાં આવે તો ભોજન પણ આપણું ખાધેલું ખોરાકને પણ ડાયજેસ્ટ કરે છે, ડિપ્રેશનને પણ દૂર કરે છે. તેમજ જે લોકોને ખરાબ વ્યસન તરીકે શરાબનું વ્યસન હોય, આવા લોકો ધીમે ધીમે જે એનો શરાબ પીવાનો ટાઈમ હોય એવા સમયે વ્યસનને છોડવા માટે દ્રાક્ષાસવનું જો સેવન કરે તો ધીમે ધીમે માણસ મનથી મક્કમ હોય તો વ્યસનમાંથી પણ મુક્ત થવાય છે. તો આજના દિવસે એટલા જ ગ્રીષ્મ ઋતુના ફળ વિશેની વાત કરી અને બીજો હવે ભાગ 3માં આપણે વધારે પડતા ફળને ન્યાય આપીશું. ફળને તો 2 વેબિનારમાં 50-100 ફળને પૂરા કરવા હોય તો એ ફળના ધર્મગુણ અને ખાવાની પદ્ધતિ સમજી શકાય. પણ આયુર્વેદ શાસ્ત્રે જે આપણને આપ્યું છે, આપણા ઋષિમુનિઓ આપણને પીરસીને ગયા છે. એટલા માટે હું અહીંયા લઉં છું કે ઘરગથ્થુ ઉપચાર તરીકે ઘણા બધા ફ્રૂટનો આપણે ઉપયોગ કરીએ તો વૈદ્ય, ડોક્ટર કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણની આપણે જરૂરત નથી એવું નથી કહેતું. વૈદ્યના માર્ગદર્શન રીતે ખૂબ જ સારું પરિણામ મળતું હોય છે. પણ આપણે આપણી રીતે પણ આવા નેચરલ પ્રયોગ કરી અને ઘરની વ્યક્તિઓને થતા પ્રોબ્લેમ સોલ્વ કરીએ તો લોકોની અંદર એક આયુર્વેદ પ્રત્યેનો વિશ્વાસ સંપાદન થશે. ઘરગથ્થુ પ્રયોગથી આપણે આપણા શરીરને પણ સારું રાખી શકશું. તો ભાગ 2ની અંદર આપણે આજના વેબિનારને અહીંયા પૂર્ણ કરી અને ભાગ 3ની અંદર વધારે ન્યાય આપશું. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયંત પુરોહિત સાહેબનો. પુરોહિત સાહેબે આજે 4 ફળો વિશે માહિતી આપી. મોસંબી એટલે કે સ્વીટ ઓરેન્જ, ચીકુ એટલે કે સેપોડીલા, કેળા એટલે બનાના, પ્લેન્ટેન અને ચોથું દ્રાક્ષ ગ્રેપ્સ. 4 ફળો વિશે માહિતી આપી. ગ્રીષ્મ ઋતુમાં ઘણા બધા ફળો જોવા મળે છે અને ઋતુ મુજબના ફળો આયુર્વેદના નિયમ મુજબ ઋતુ મુજબ આપણે ફળોનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને આજે સ્વાદની વાત કરી હતી તો ફળોમાં પણ વિવિધ પ્રકારના સ્વાદ જોવા મળે છે. એટલે ષડરસ છે, ષડરસ પૈકીના બધા સ્વાદ મોટાભાગે જોવા મળતા હોય છે. જેમ કે કારેલા છે, કારેલાના ફળો સ્વાદે કડવા હોય છે અને તુરા ફળ તો તુરિયા અને જમરૂખ હોય છે, કાચા હોય ત્યારે તુરા હોય છે, પાકે એટલે પાછા ખટમધુરા થતા હોય છે. એવી જ રીતે કેળા છે, કાચા કેળા સ્વાદે તુરા હોય છે પણ પાકે એટલે મધુર બનતા હોય છે. કેરી છે, કાચી કેરી હોય ત્યારે આપણને તુરી લાગતી હોય છે, સહેજ કડવી પણ લાગતી હોય છે. તુરી તો વિશેષ હોય છે. પછી જેમ જેમ કેરી
કદમાં મોટી થાય એટલે કાચી કેરી પછી ખટાશ પકડે છે અને કાચી કેરી પછી પાકે એટલે પાસે ખટમધુરી બને છે. અને ખટમધુરી આપણે બીજા પણ કેટલાક ફળો હોય છે જે ખટમધુરા હોય છે અને કેટલાક ફળો એકદમ મધુર હોય છે, જેમ કે ચીકુ એકદમ મધુર ફળ છે, કેળું એ પણ મધુર ફળ છે. અને કેટલાક તો ફક્ત મધુર હોય, જેમ કે આપણે જોઈએ તો તરબૂચ છે એકદમ મધુર હોય છે. અને કેટલાક ફળો તીખા પણ હોય, જેમ કે મરચાં. અને એના જેવા પણ કેટલાક ફળો હોય છે જે સ્વાદિષ્ટ તીખા હોય છે. તો તીખાશ ધરાવતા પણ ફળો હોય છે. લીંબોળી છે એ શરૂઆતમાં કાચી હોય ત્યારે કડવી હોય છે, પણ જ્યારે પાકે અત્યારે કડવી અને મધુર બે સ્વાદ ધરાવતી હોય છે. એટલે પાકી લીંબોળી હોય એને તમે ઘોળીને પીવો તો સરસ મધુર સ્વાદ અનુભવાય છે. એનો રસ છે, લીંબોળીને એકદમ ઘોળી નાખો, પછી એનું બી કાઢી નાખો ને પછી એનો જે આવરણ હોય એને ચૂસો અંદરનો રસ, તો તમને એકદમ શું કે મધુર અને સહેજ કડવો લાગે, પણ મધુર વધુ હોય છે પાકી હોય એટલે. ઉનાળામાં બીજા ઘણા બધા ફળો થતા હોય છે. અત્યારે જેમ કે ગયા વખતના જે ફ્લાવરિંગ આવ્યું હોય ત્યારે બીલીમાં, અને એના પાકા ફળો અત્યારે લટકતા હોય છે. ઉનાળામાં એનું શરબત બનાવવામાં આવશે. ફાલસા પણ ઉનાળામાં જોવામાં આવશે. રાયણ છે એ પણ ઉનાળામાં જોવામાં આવશે. જાંબુ અત્યારે સિઝન છે, દેશી જાંબુ પણ અત્યારે જોવામાં આવશે. અને રાવણા જાંબુ અગાઉ વહેલા આવી જાય છે, એપ્રિલ મહિનામાં, મે મહિનામાં. જ્યારે દેશી જાંબુ છે એ જૂન મહિનામાં આવે છે. એ સિવાય મે મહિનામાં તાડફળ પણ જોવામાં આવશે. અને હવે ખલેલાની સિઝન પણ જૂન મહિનાથી શરૂ થઈ જાય છે. ખલેલા જેને ખારેક ને ખજૂર ને એ બધા કહે છે, બધા અલગ અલગ નામ. તો ખલેલા ની સુકવણી કરીએ એટલે એ ખારેક બને છે. અને ખલેલાની પ્રોસેસ થાય એટલે ખજૂર બને છે. એટલે ખલેલા, ખારેક અને ખજૂર ત્રણેય એક જ ફળના ત્રણ સ્વરૂપો છે. તાજા ફળ હોય તો એ ખલેલા તરીકે ઓળખાય છે. ખલેલાની પછી સુકવણી કરવામાં આવે તો એ ખારેક બની જાય છે. અને ખલેલાની પ્રોસેસ કરવામાં આવે એટલે 6-8 મહિના સુધી પ્રોસેસ થાય એટલે પછી એમાંથી ખજૂર બને છે. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર વૈદ્યશ્રી ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. સરસ રહ્યું વક્તવ્ય. આભાર. સરસ.